મધડો દારૂડો કેવો એક્સપિરિયન્સ છે અને એ મણિરાજ બારોટ વાળું યુનિવર્સ તમે આખું કઈ રીતે એક્સપ્લોર કર્યું? કારણ કે આઈ થિંક આ જિગ્નેશ કવિરાજ અને તમારું બંનેનું એક અલગ પ્રકારનું ફ્યુઝન છે, જે જનરલી રૂરલ અર્બન આપણે કહેતા હોઈએ છીએ, એ બંને મિક્સ થયું છે. તો હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ? એટલે જ્યારે મને પ્રતિક જે ડિરેક્ટર છે હાહાકાર ફિલ્મના અને મયંકને જે એ લોકો બધા મળ્યા, તો એમણે કીધું કે બે ઓરિજિનલ ગીતો જોઈએ છે ને એક આપણે રિક્રિએટ કરવું છે. વી આર ડુઈંગ અ ટ્રિબ્યુટ ટુ મણિરાજ બારોટ. મણિરાજ બારોટના મેં વર્ષો પહેલાં એમના અમુક વિડીયોઝ જોયા હતા અને આઈ ફાઉન્ડ હિમ વેરી ડાયનામિક એ ટાઈમે. અને જ્યારે એમની પાસે આપણા જેવું સોશિયલ મીડિયા નહોતું, આપણા જેવું કોઈ એવું માધ્યમ નહોતું જેનાથી એ પહોંચે, કેસેટ્સનો જમાનો. હા, અને એમાં બી એમને છે ને એમની એક અનોખી સ્ટાઇલથી આજે બી લોકો યાદ કરે છે એવું એક મટીરિયલ કોન્ટેન્ટ બનાવી દીધું. હી વોઝ હિમસેલ્ફ, એવું નહોતું કે એમને હી વોઝ પોર્ટ્રેઇંગ સમથિંગ. તો મને આનંદ હતો, પણ મને એ પણ ટેન્શન ઓલવેઝ, હું રિક્રિએશનની અગેન્સ્ટ છું. એઝ અ મેટર ઓફ ફેક્ટ હું રિક્રિએશનની અગેન્સ્ટ છું કે તમે જે થઈ ગયું છે ને એ બ્યુટિફુલ જ છે, એને કાં તો તમે બગાડશો કાં તો તમે એને ના કરો. તો મેં એવા પાસ્ટમાં એવા અમુક પિક્ચરમાં રિક્રિએશનની ના પાડી દીધી છે. જેમ કે એક પિક્ચરમાં મેં સંગીત આપ્યું હતું, એમાં ઓઢની ઓળું ને ઉડી ઉડી જાયનું રિક્રિએશન હતું. આઈ સેડ નો, કેમ કે મેં કીધું યાર એ લેજન્ડ ગીત છે, એ મારાથી બગડશે ને મને એ લોકો ગાળો આપે નથી જોઈતું. બિકોઝ મને લોકો કરતાં મને કમ્પોઝર ગાળ આપશે કે યાર કેમ, યુ નો, અનટિલ એન્ડ અનલેસ વી આર એન્હાન્સિંગ દેટ સંગીત. અને એવું નહીં કે આઈ એમ અગેન્સ્ટ, એટલે મને એવું થાય કે ચલો ઇફ આઈ કેન ડુ વન સ્ટેપ બેટર તો એનું ગીત સારું લાગશે અને આઈ કુડ બી અ લિટલ. તો એ મેં આમાં પ્રયત્ન કર્યો. મેં આ લોકોને બી એ કીધું કે મેં કીધું લેટ મી વર્ક ઓન ઇટ. હું આ ફ્લેવર ટ્રાય કરું છું બનાવવાની, કેમ કે એબ્સોલ્યુટલી આ જે નોર્થ ગુજરાતનો જે બેલ્ટ છે એમાં મારું સંગીત એવું આ પ્રકારનું સંગીત મારે કરવું કંઈ થયું નથી. આઈ હેવ એન્ડ ફોક ગીતો કર્યા, બહુ બધું કર્યું, પણ આ એક એવો સાઉન્ડ છે જે મેં ક્યારેક મારા પેલા કરિયરમાં કંઈ કર્યો નહોતો. તો આઈ સેડ કે લેટ મી લીવ વિથ ઇટ. અને પછી થેન્કફુલી બનતા મને ઇન્ટરેસ્ટિંગ લાગતું હતું. પછી જિગ્નેશભાઈને અમે રેકોર્ડ કર્યા. પછી એટલે મેં જિગ્નેશભાઈને એકચ્યુઅલી એક બહુ બેસિક પિયાનો પર રેકોર્ડ કર્યા હતા. અચ્છા. દેર વોઝ નો ટ્રેક. એટલે મેં કીધું કે તમે એકવાર ખાલી મને પિયાનો પર હું તમને રેકોર્ડ કરવા આવું છું અમદાવાદ, એ રેકોર્ડ કરીને પછી એની ઉપર ટ્રેક બનાવીને વિલ સી કે કેવું લાગે છે. તો અલ્ટિમેટલી દેન આઈ મેડ સમથિંગ. પછી આ લોકોને સંભળાવ્યું, એ લોકોને ગમ્યું. તો એક્સપિરિયન્સ બહુ જ મસ્ત રહ્યો. અને મને બિલકુલ નથી ખબર કે આટલા લેવલ પર પ્રેમ મળશે. આઈ થિંક આઈ રિમેમ્બર કે પહેલા જ દિવસે રિલીઝ થયું ત્યારે કંઈક ફ્યુ રીલ્સ વી કુડ ઓલરેડી સી અ ફ્યુ રીલ્સ. અને જિગ્નેશ બારોટ ઇઝ મતલબ એ માણસે જ્યારે ગાયું ને એટલો સુરીલા, એટલા સોર્ટેડ. અમુક ટાઈમે મને એની ચિંતા હોય કે જે ડાયરામાં ગાતા હોય ને બધે ગાતા હોય ને, અવાજ બગડ્યો હોય, થાક્યો હોય, તો એ કેવી રીતે. બટ હી વોઝ ઓન પોઈન્ટ, હી વોઝ વેરી ગુડ. મેં એમને જે કીધું ને તો કે તમે જે કહો હું ગઈ લઉં એમ. તો અને મનુભાઈ રબારીએ લખ્યું છે ધ એડિશનલ પાર્ટ્સ ઓફ ધ સોંગ. તો અમે લોકો રેકોર્ડ કર્યું અને પછી ઇટ ટર્ન્ડ આઉટ નાઇસ. મનુભાઈ રબારી એટલે જે કિંજલ દવેના સોંગ્સ મોસ્ટલી જે ઘણા એમને લખ્યા છે, બહુ જાણીતા બધા ગીતો એમને લખ્યા છે. અને પછી મને પહેલી વાર જિગ્નેશભાઈએ કીધું કે જ્યારે મેં એમને મોકલ્યું, મને કે પાર્થભાઈ આ તો બહુ ચાલશે એમ. એટલે મેં કીધું હી ઇઝ જસ્ટ બિંગ ટુ કાઇન્ડ, યુ નો એમ. એક કહેવાય ને કે ભાઈ કે ના સરસ થયું છે એમ. પણ એ એકચ્યુઅલી પછી ગજબ ચાલી ઓડિયન્સમાં તો આઈ ફીલ ગુડ અબાઉટ ઇટ. અને કાલે બધા બી અમુક રીલ્સ હું જોતો હતો, ઇટ હેઝ મલ્ટીપ્લાઇડ ઇન અ ગુડ વે એમ. આઈ એમ હેપી કે ઇટ ઇઝ ટ્રેન્ડિંગ એન્ડ ઓલ.